તલાટીઓને ગામડામાં શ્વાનની કામગીરી મુદ્દે કરેલ પરિપત્રનો ગુજરાત રાજ્ય તલાટી મંડળે અસ્વીકાર કર્યો છે। મંડળના પ્રમુખે તલાટીઓ આ કામગીરીથી દૂર રહેવા અપીલ કરી। વિકાસ કમિશનર દ્વારા ગામડાઓના તલાટીઓને એક પરિપત્ર કરાયો છે, જેમાં લોકોને કૂતરાઓના આતંકથી બચાવવા, તેને પકડવા અને નિકાલ કરવાની કામગીરીમાં તલાટીઓને જોડવામાં આવ્યા। આ કામગીરીને ગુજરાત તલાટી મંડળ દ્વારા વિરોધ કરાયો અને મુખ્યમંત્રીને પત્ર લખીને નારાજગી દર્શાવી। તલાટીને તમે જુઓ તો અત્યારે એટલી બધી કામગીરી છે અને કામગીરીનું ભારણ છે, જેવી કે હાલ ખેડૂતોની સહાયના જે પાકના દાખલા છે, આસિસ્ટન્ટ બીએલઓની કામગીરી છે, એના સિવાય પંચાયતની કામગીરી, રેવન્યુની કામગીરી, અધર બીજી કામગીરી, તમામ કામગીરી તલાટી કમ મંત્રીના શિરે છે। અને ખરેખર હાલની અંદર આ જે રસીકરણ અને કૂતરા પકડવા બાબતની જે વાત છે એ ખરેખર એક હાસ્યાસ્પદ બનાવવામાં આવી છે। राज्य सरकारे तलाटीओने रखड़ता श्वान पकड़वानी जवाबदारी सौंपी है, जे निर्णयथी तलाटीओ रोषे भराया है। गुजरात राज्य तलाटी महामंडळे आ निर्णयने अयोग्य अने तलाटीओनी कामगीरीनी लिमिटथी बहार गणाव्यो। मंडळे सीएम अने ग्राम विकास कमिश्नरने तात्कालिक रजूआत करता जणाव्युं के तेओ आ कामगीरी करशे नहीं। संबंधित परिपत्रने तरत ज रद्द करवानी मांग करी। तलाटी महामंडळे स्पष्ट कर्युं छे के रखड़ता श्वान पकड़वानी कामगीरी ग्राम पंथकना तलाटीओनी नोकरीनी व्याख्यामां आवती नथी। आ कामगीरी पशुपालन विभाग, नगरपालिका अने पंचायतना प्राणी नियंत्रण विभागनी छे। तलाटीओने आ कामगीरी सोंपवानो निर्णय वहीवटी दृष्टिए पण खोटो छे। मंडळे वधुमां जणाव्युं के तलाटीओ पासे रखड़ता श्वान पकड़वा जरूरी साधनो, ट्रेनिंग अथवा सुरक्षा व्यवस्था पण नथी। आवी कामगीरी जोखमी बनी शके छे। आ तलाटीनी प्रतिष्ठाने नुकसान पहोंचाडे छे। सरकार परिपत्र पाछो नहीं खेंचे तो राज्यव्यापी आंदोलननी पण चीमकी आपी। वलसाडमां 6 वर्षनी बाळकी पर दुष्कर्म आचरनार नराधમને कोर्टे फांसीनी सजा फटकारी, जेने लईने दुष्कर्मनी नायब मुख्यमंत्री हर्ष संघवीए वलसाड पोलीसनी टीमना वखाण कर्या। કહ્યું, વલસાડ પોલીસે 48 કલાકમાં નરાધમને પકડી 18 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી અને પોણા 2 વર્ષની અંદર આરોપીને ફાંસીની સજા ફટકારી। રાજ્યમાં ખાસ માતા અને દીકરીઓ વતી હું પોલીસ અને સ્પેશિયલ લોયરનો આભાર માનું છું, એવી પણ વાત તેમણે કરી હતી। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આ દરિંદાને 48 કલાકમાં પકડીને 18 દિવસની અંદર ચાર્જશીટ પૂર્ણ કરીને પૂના 2 વર્ષની અંદર આ કેસમાં આ આરોપીને આજે ફાંસીની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે। વલસાડના વાપીમાં શ્રમજીવી પરિવારની માત્ર 6 વર્ષની બાળકી પર થયેલ દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટે ફાંસીની સજા ફટકારી। આ કેસમાં આરોપી 42 વર્ષના રજાક સુભાન ખાનને ગુનેગાર ઠેરવીને કોર્ટે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો। આ નિર્ણય પીડિત પરિવાર માટે 18 મહિના પછી મળેલા ન્યાયની જીત છે, જેમાં પોલીસની ત્વરિત કાર્યવાહી અને કોર્ટની ઝડપી તપાસની કલમોની પ્રશંસા થઈ રહી છે। આ ઘટના 23 ઓક્ટોબર 2023ની છે, જ્યારે વાપીના શ્રમજીવી પરિવારની 6 વર્ષની બાળકી બહાર રમવા ગઈ હતી અને આ વિસ્તારનો રહેવાસી આરોપી રજાક સુભાન ખાનને તેને ચોકલેટની લાલચ આપીને નજીકની ઝાડીમાં લઈ ગયો અને બાળકી પર દુષ્કર્મ આચર્યું અને વિરોધને કારણે તેની હત્યા કરી। આરોપીએ બાળકીનું ગળું દબાવીને તેની હત્યા કરી હતી। બાદમાં તેનો મૃતદેહ ઝાડીમાં જ છોડી દીધો હતો। પોલીસ તપાસમાં સીસીટીવી ફૂટેજ, સ્થાનિક લોકોના નિવેદન, મેડિકલ રિપોર્ટથી આરોપી સુધી પહોંચી ગઈ હતી। પોલીસે આરોપીને તુરંત ધરપકડ કરી અને તેને જે તે વખતે પોતાના કપડાં બદલીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। તપાસમાં જાણવા પણ મળ્યું હતું કે આરોપી નજીકમાં જ રહેતો હતો અને બાળકીને પહેલાથી જાણતો હતો। કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા અને પીડિત બાળકીને 17 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો। આ કેસમાં ચાર્જ ફ્રેમ થયા બાદ માત્ર 1.5 વર્ષની અંદર આખો કેસ ચાલી અને ઝડપી ચુકાદો આવ્યો છે, એ ખરેખર આવકારદાયક છે। એટલે આઈપીસી 377 હેઠળ પણ એને કસૂરવાર ઠેરવા છે। 302માં કેપિટલ પનિશમેન્ટ એટલે કે ફાંસીની સજા સંભળાવી છે। 376A બી એમાં પણ ફાંસીની સજા કરી છે। 376A એમાં પણ ફાંસી કરી છે। એ ઉપરાંત પોક્સો એક્ટની કલમ 6માં પણ ફાંસીની સજા કરાવી છે। ડુંગરા પોલીસ વિસ્તારમાં આવેલ આઝાદનગર ફળિયામાંથી એક 6.5 વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાવેલી હતી। આ ફરિયાદને અનુસંધાને તપાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે આ બાળકીને એક આડેથી ઇસમ છે એ જાડી જખરમાં લઈ જતા દેખાવામાં આવેલો હતો। પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન આજે 23મી ભારત રશિયા સમિટમાં ભાગ લેવાના છે। બંને નેતાઓ સવારે 11:50 કલાકે એક મહત્વપૂર્ણ બેઠક કરશે। રશિયન રાષ્ટ્રપતિ પુતિન પીએમ મોદી સાથે સંરક્ષણ સહયોગ, ઉર્જા ભાગીદારી, વેપાર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા સહિત અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે, જેમાં સવારે 11 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે।
તો સવારે 11:30 કલાકે પુતિન મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ જશે, જ્યારે 11:50 કલાકે હૈદરાબાદ હાઉસ ખાતે 23મી ભારત રશિયા સમિટમાં હાજરી આપશે, જ્યારે બપોરે 1:50 કલાકે હૈદરાબાદ હાઉસ ખાતે સંયુક્ત નિવેદન આપશે. તો બપોરે 3:40 કલાકે ભારત મંડપમ ખાતે વ્યાપાર કાર્યક્રમ યોજાશે અને સાંજે 7 કલાકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પુતિનના સન્માનમાં રાજ્ય રાત્રિ ભોજનનું આયોજન કરશે. રાત્રે 9 કલાકે પુતિન રશિયા માટે પ્રસ્થાન કરશે. આ અગાઉ ગઈકાલે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. બાદમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું લાલ જાજમ બિછાવી અને સ્વાગત કરાયું હતું. પીએમ મોદી પ્રોટોકોલ તોડીને પુતિનનું સ્વાગત કરવા એરપોર્ટ ગયા હતા અને ક્રેમલિને જણાવ્યું હતું કે પીએમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર આગમન અણધાર્યું હતું અને પીએમ મોદી અને પુતિન પાલમ એરપોર્ટથી પીએમના નિવાસસ્થાન સુધી એક જ કારમાં મુસાફરી કરી હતી અને બંને રાષ્ટ્રના વડાઓએ કારમાં મહત્વપૂર્ણ વાતચીત કરી. પીએમ મોદીએ એક્સ પોસ્ટ પર લખ્યું કે ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી છે. સાથે જ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને રશિયન ભાષામાં ભગવદ્ ગીતાની એક નકલ ભેટમાં આપી. બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. નર્મદામાં સરદાર એટ 150 યુનિટી માર્ચમાં હાજરી આપી. મીડિયા સાથેની વાતચીતમાં સરદાર પટેલ વિશે જણાવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર પણ માન્યો. प्रधानमंत्री जी को ये जो स्टैचू ऑफ यूनिटी बनाया है इसके लिए बहुत बहुत साधुवाद देता हूँ कि ये एक प्रेरणा का स्रोत बन गया है और लोगों में एक जानने की इच्छा पैदा हुई है कि सरदार पटेल का इस देश को बनाने में क्या भूमिका है, क्या योगदान है. બહારનું ખાવાના શોખીન સુરતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો. તમે બહારથી પનીર કે મીઠાઈ લાવીને ખાતા હોવ તો ચેતી જજો, કારણ સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા તત્વો એસઓજી અને સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સંયુક્ત રીતે લાલાક કરી છે, કાર્યવાહી કરી છે. એક જ દિવસમાં શહેરના 2 અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડીને તંત્રએ હજારો રૂપિયાની કિંમતનું શંકાસ્પદ નકલી પનીર અને ભેળસેળયુક્ત માવો બજારમાં વેચાય તે પહેલા ઝડપી લીધો. શ્રીજી પ્રોવિઝન સ્ટોરમાંથી કુલ 80 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો. પૂણા મગોબના ફ્લેટમાંથી 168 કિલો શંકાસ્પદ માવો પકડાયો. તો બંને કાર્યવાહી બાદ એસઓજીએ માવો અને પનીરના નમૂનાઓને વૈજ્ઞાનિક રીતે પેક કરી અને સુરક્ષિત સીલ સાથે શહેરની ગુજરાત ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપ્યા. પદાર્થો ભેળસેળયુક્ત સાબિત થશે તો પગલાં લેવાશે. એક જગ્યાએ આવું એનાલોગસ પનીર છે એ કોઈ બ્રાન્ડિંગ વગર લૂઝ છૂટક વેચાણ થાય છે, તો ત્યાં એસઓજીના ટીમ જઈને રેડ કરતા ટોટલ 80 કિલોગ્રામ જેવું આવું નકલી પનીર મળી આવ્યું છે. ફૂડ સેફ્ટી ઓફિસર સાથે રેડ કરવામાં આવી અને ત્યાં એના નમૂના લેવામાં આવ્યા અને એ જે 80 કિલોગ્રામ પનીર છે એને જપ્ત કરવામાં આવ્યું છે. તદુપરાંત બીજી એક ટીમ જે છે તે પૂણા મગોબ પ્રિયંકા સિટી છે, ત્યાં રોડ ઉપર એક રાજસ્થાનથી માવો આવતો હતો. તેને શંકાસ્પદની માહિતી હતી, તેને ચેક કરતા એને જાતે સ્વીકારેલું કે આ જે છે ભેળસેળયુક્ત માવો છે. એનો પણ ફૂડ સેફ્ટી ઓફિસરને બોલાવી અને એને નમૂના લેવામાં આવ્યા અને ટોટલ જે છે એ માવો 200 કિલોગ્રામ છે જપ્ત કરવામાં આવેલો છે. અને હાલ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. એક મહત્વપૂર્ણ ખબર, આરબીઆઈએ ફરી એકવાર રેપો રેટ ઘટાડ્યા છે. Inflation for this year is now projected at 2%, again about 0.6% downwards from our earlier outlook. Q3 is at 0.6% and Q4 moves up to 2.9%. CPI inflation for Q1 and Q2 next year are projected at 3.9 and 4% respectively. I may, however, add that the underlying inflation pressures are even lower, as the impact of increase in price of precious metals is about 50 basis points. The risks are evenly balanced. I will now draw your attention to the external sector. India's current account deficit moderated from 2.2% of GDP in Q2 last year to 1.3%. This is a decrease of about 0.9% in Q2 this year on account of robust services exports, which continue to do well, and strong remittances. In October 2025, merchandise exports contracted YOY, whereas merchandise imports continued to increase
for the second consecutive month. This resulted in widening of the trade deficit. Healthy services exports coupled with strong remittance receipts are, however, expected to keep our current account deficit for this year modest. On the external financing side, gross FDI to India increased at a robust pace during the first half of the year. Net FDI too increased significantly due to a decline in repatriation despite a rise in outward FDI. FPI to India recorded net outflows of $0.7 billion this year so far, basis figures till December 3, primarily due to outflows in the equity segment. Flows under ECB આગળ વાત and હવે non-resident deposit account. રાજકોટની 20 જેટલી સરકારી કચેરીઓ પાસેથી પાણીના વેરા બાકી છે. બીજી તરફ શહેરમાં કુલ 30,000 જેટલા ભૂતિયા નળ જોડાણોની સમસ્યા સામે આવી. વિવિધ સરકારી કચેરીઓ પાસેથી પાણી વેરા પેટે કુલ 20.30 કરોડની વસૂલાત કરવાની બાકી છે. સરકારી કચેરીઓનો બાકી મિલકત અને પાણી વેરો માર્ચના અંત સુધીમાં મળી જાય તેવી શક્યતા છે. સરકારી મિલકતોની અંદર જે છે મુખ્યત્વે 20 કચેરીઓ છે કે જેનું અમે તાજેતરમાં મિટિંગ યોજવામાં આવેલી હતી. તે પૈકીની જે છે 6 કચેરીની જો આપણે વાત કરું તો મહત્તમ વેરો જે છે ટોટલ 97 કરોડની આસપાસ જે છે એ 20 કચેરીઓનો બાકી છે.